પહાડોમાં ભૂસ્ખલન, જમીનોમાં ભયાનક તિરાડો. હિમાચલનું આ ગામ બની રહ્યું છે બીજું જોશીમઠ. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બીજું જોશીમઠ બની રહ્યું છે. આ જિલ્લાના લિંડુર ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ ગામના 14માંથી 7 ઘરોમાં તિરાડો પડી હતી. ચારેય ઘરોને તાત્કાલિક ધોરણે રહેવા માટે અસલામત જાહેર કરવામાં આવ્યા હતા. લગભગ 11,000 ફૂટની ઊંચાઈએ વસેલા આ ગામડામાં જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને IIT મંડીની ટીમે પણ અભ્યાસ કર્યો હતો અને તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ અહેવાલમાં સામે આવ્યું હતું કે ગામના તરત જ રિલોકેટ કરવાની જરૂરિયાત છે. તેનું કારણ એ છે કે ગામના બરોબર ઉપર આવેલા 5 કૂવાઓમાંથી પાણી ઝરી રહ્યું છે. આ ગામની સાથે વહેતા જહાલામાં નાળામાં સતત કપાતી જમીનના લીધે પણ જમીન ખરસી રહી છે. લીડુર ગામમાં તિરાડોની વાત 2000ની સાલથી શરૂ થાય છે. આ વાત ગામના પ્રતિનિધિએ GSIના અધિકારીઓને જણાવી હતી. 2000 પછી આ તિરાડો દેખાઈ ન હતી. લીડુર ગામ જહાલામાં નાળાની જોડે વસેલું છે. આ નાળું ચંદ્રભાગા નદીની એક શાખા છે. અગાઉ GSIએ અભ્યાસ કર્યો ત્યારે મોટાભાગની તિરાડો નાળાની આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે. અહીં સતત ભૂસ્ખલનના નિશાન પણ હતા. માટી ખસકી જવાના નિશાન હતા. 11,000 ફૂટની ઊંચાઈએ પણ તિરાડો હતી. આગામી સમયમાં આ ગામ રિલોકેટ કરવું પડી શકે છે. વાસ્તવમાં આ ગામ જ્યાં વસ્યું છે તે પ્રાચીન માટીનો ઢગલો છે. તે ગ્રેટ હિમાલયન રેન્જમાં છે. 10,000 ફૂટથી લઈને 15,000 ફૂટ સુધી ઊંચા પહાડો પણ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.